જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું શ્રી કી લાઈફ ચેનલમાં. આજે આપણે ઝટપટ બની જાય ફટાફટ તેવો નાસ્તો બનાવીએ. તો સૌપ્રથમ આપણે બાફેલા બટેટાને લઈ લેવાના છે. તેની અંદર આપણે બ્રેડનો પાવડર એડ કરવાનો છે. તેની અંદર આપણે કેપ્સિકમ, ટમેટાં અને ડુંગળી એડ કર્યા છે. તેની અંદર આપણે નિમક, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો એડ કરી દઈશું અને આ મિશ્રણને આપણે સરસથી મિક્સ કરી લેશું. આ મિશ્રણ સરસથી તૈયાર થઈ જાય એટલે આપણે એક થાળી ઉપર આવી રીતના તેને પાથરી દઈશું. હાથેથી અથવા વેલણથી તમે કરી શકો છો. પછી આપણે તેના આવી રીતે કાપા કરી લઈએ અને આવા ચોરસ શેપ આપી દઈએ. એ થઈ જાય એટલે આપણે ગરમ તેલની અંદર તળી લેવાનું છે. તેલ એકદમ ગરમ કરી લેવાનું છે અને પછી આપણે તેને તળી લેવાનું છે. થોડી જ વારમાં બધા જ તળાઈને તૈયાર થઈ જશે. તો હવે આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો આને ચટણી સાથે, સોસ સાથે લઈ શકો છો અને બાળકોને સાંજના ટાઈમે કે ભૂખ લાગે તો એને આપી પણ શકો છો. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને આજની મારી રેસીપી કેવી લાગી એ પણ જણાવજો.